હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક તમારા માટે જોરદાર ભરતી મેળો એટલે કે મેગા માર્ટની જે ભરતી છે। તો વાત કરીએ ભરતી વિશે તો 10 પાસ માટે ડી માર્ટ મેગા ભરતી 2026 રહેવાની છે। આની અંદર ગુજરાત સરકાર દ્વારા જ આ ભરતી રહેવાની છે, પરંતુ ડી માર્ટની અંદર તમારી જોબ રહેવાની છે। કઈ રીતે ગુજરાત સરકાર દ્વારા તમને આગળ ડિટેલમાં જણાવું છું। કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। 10 પાસ હોય, ફેલ હોય, 12 પાસ હોય, તેના માટે ખૂબ જ સારી ભરતી છે। ગાંધીનગરની અંદર તમારી જોબ રહેવાની છે। જે ગાંધીનગરના વિદ્યાર્થીઓ રહે છે જેને જોબ કરી છે તેના વિડીયો અવશ્ય શેર કરજો, જેનાથી એને જોબ મળી શકે। તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું મળવાની છે, તેના માટે સેલેરી શું રહેવાની છે, એજ લિમિટેશન તમારી શું છે અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા તમારે આ ભરતી યોજાવાની છે। એટલે જ આપણે એવું કહેલું છે થંબનેલની અંદર કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ જોબ રહેવાની છે તમારી। ઓકે, પોસ્ટની વાત કરીએ તો ડિટેલમાં પોસ્ટમાં આપણે નીચે વાત કરી છે કેટલી વેકન્સીઓ છે, પણ નીચે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવી દઈશ કે આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહે છે। મોસ્ટ ઓફ 10 પાસ જ રહેવાની છે। ઓકે, એટલે જણાવી દઈશ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો મિત્રો તો ઓફલાઈન છે। આની અંદર કોઈ પણ જાતનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી। તમે માત્ર તમારું જે વોકિંગ તારીખ છે, કયું સ્થળ છે, સંપૂર્ણ માહિતી તમને સિલેક્શન પ્રોસેસ આખું સમજાવી દઈશ। શું ડોક્યુમેન્ટ લઈ જવાના એ પણ તમને સમજાવી દઈશ। ઓકે, તો નીચે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું। જોબ લોકેશનની વાત કરીએ તો ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે। ડીમાર્ટની અંદર જે ગાંધીનગરની અંદર આવેલું છે ડીમાર્ટ, ત્યાં તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે। ઓકે, સેલેરીની વાત કરીએ તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ મુજબ તમને આની અંદર મળી રહેવાના છે। ઓકે, તો વાત કરીએ સૌથી પહેલાં પહેલી પોસ્ટ છે પેકર્સ અને સેલ્સ તરીકેની। તો એની માટે તમારે 10 પાસ અથવા તો 12 પાસ કરેલો હોવું ફરજિયાત રહેવાનું છે। બંને એલિજિબલ છો, 12 પાસ હોય તો પણ અને 10 પાસ હોય તો પણ। ઓકે, તો આની માટે કેટલી વેકન્સીઓ છે એ નીચે ડિટેલમાં વાત કરીશું આપણે। તો બીજી આપણી જે પોસ્ટ છે એના વિશે વાત કરીએ તો સફાઈ કામદાર અને ફેસિલિટી તરીકેની પોસ્ટ છે, જેની અંદર તમે 10 પાસ હોય કે ફેલ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો અને તમને જોબ મળી શકે છે। ત્યારબાદ આપણી ત્રીજી જે પોસ્ટ છે એ કેશિયર તરીકેની રહેવાની છે। એની અંદર તમારે 12 પાસ કરેલો હોવું ફરજિયાત છે। ઓકે, આની અંદર 10 પાસ નથી, કારણ કે કેશિયરની એટલે કે કેશ ભણતા લખતા આવડવું જોઈએ, તો એના માટે તમારે 12 પાસ આની અંદર માગેલું છે। ઓકે મિત્રો, એજ લિમિટેશન જોઈ લઈએ તો 18 વર્ષથી મેક્સિમમ 25 વર્ષ આપેલી છે। જે સફાઈ કામદારની જે છે એના માટે 40 વર્ષ છે, અને બીજી જે પોસ્ટ છે એના માટે 18 થી 25 અને સફાઈ કામદાર માટે 18 થી 40 વર્ષ આની માટે એજ લિમિટેશન આપેલી છે। ઓકે, વેકન્સી ડિટેલ જોઈ લઈએ। પેકર્સ અને સેલ્સ તરીકેની જે વેકન્સીઓ ખાલી છે તેની અંદર ટોટલ 50 વેકન્સીઓ છે। બીજી આપણી જે પોસ્ટ છે સફાઈ કામદાર અને ફેસિલિટી તરીકેની, તેની અંદર 20 અને કેશિયર માટે 10 વેકન્સી। ઓકે, તો ટોટલ 80 વેકન્સીઓ પર આ ભરતી થવાની છે। મેગા ડ્રાઈવ રહેવાની છે તમારી। એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી। તમે જનરલ, ઓબીસી, AWS, SC, ST કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની અંદર રહેવાની નથી। ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 27 જાન્યુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે। અને વોકિંગની વાત કરીએ મિત્રો તો 7 ફેબ્રુઆરી 2026માં રહેવાની છે। ઓકે, ક્યાં જવાનું છે, ટાઈમ શું છે નીચે ડિટેલમાં જણાવું છું। સિલેક્શન પ્રોસેસ સમજી લઈએ તો સિલેક્શન પ્રોસેસમાં આપણે ડેટ જોઈ લઈએ સૌથી પહેલાં તો 7/2/2026 એટલે કે 7 ફેબ્રુઆરી 2026 તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। ટાઈમ વાત કરીએ તો સવારે 11 વાગે તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે। લોકેશનની વાત કરીએ મિત્રો તો ડીમાર્ટ અને ડીમાર્ટ છે જ્ઞાન માર્ગ ગિફ્ટ સિટી ગાંધીનગર। તો ઓકે, તમારા લોકેશન છે ગૂગલ મેપમાં નાખશો તો પણ તમને આ બતાવી દેશે। ઓકે, તો ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે સમયસર। 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પરંતુ તમે 10 વાગે ત્યાં પહોંચી જજો। ઓકે, શું ડોક્યુમેન્ટ લઈ જવાના ફરજિયાત છે? એક તમારું રિઝ્યુમ એટલે કે બાયોડેટા તમે જે તે કરતા હોય એ લઈ જવાનું ફરજિયાત રહેવાનું છે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ્સની ઝેરોક્ષ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ પણ લઈ જવાના રહેશે અને એક બંચ ઝેરોક્ષ કરાવવાની પણ લઈ લેજો, એટલે ત્યાં તમારે તૈયારીમાં આપી દેવાનું થાય। ઓકે, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।